ગત રોજ સોમવારે વહેલી સવારે શુભ મુહૂર્તમાં વાવનગરમાં પૂજ્ય આચાર્ય ભગવંત મહાશ્રમણજીનું આગમન થતાં તેરપંથ જૈન સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વાજતે ગાજતે સંગીતના નાદ અને અબીલ ગુલાલની છોડો વચ્ચે તેમનું સ્વાગત કરાયું હતું। પૂજ્ય આચાર્યના મંગળ પ્રવેશ પ્રસંગે સમગ્ર વાવનગરને રોશની અને મંડપથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું। છેક રાજસ્થાન, મુંબઈ, સુરત અને અમદાવાદથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પૂજ્ય આચાર્યના મંગળ પ્રવેશને લઈને સમગ્ર વાવનગરમાં ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાની એક અનોખી લહેર જોવા મળી રહી છે। હજારો ભક્તો પૂજ્ય આચાર્યના સેવા કાર્યમાં તલ્લીન બન્યા છે। આ શુભ પ્રસંગે 14મી એપ્રિલથી 22મી એપ્રિલ સુધી પૂજ્ય આચાર્યના પ્રવચનોનો લાભ લેવા માટે હજારોની જનમેદની ઉમટી પડી હતી। આ પ્રસંગે જૈન સમાજના અગ્રણી મિત્રો અને વાવના રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, કાનજીભાઈ રાજપૂત, ડીએમ રાજપૂત, રામસિંહ વિચારડિયા સહિત અનેક રાજકીય અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય આચાર્યની શોભાયાત્રા સમગ્ર વાવ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી। જૈન તેરપંથ સમાજ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને વાવ પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂતે આ પ્રસંગને ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત સમન્વય ગણાવ્યો હતો।